કરજણ નજીકથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે 19 લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પરથી વડોદરા રૂરલ એલસીબી પોલીસે અધોધ કહી શકાય એટલા મોટા દારૂનો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરા રૂરલ એલસીબી ટીમ સિનોર પોલીસ મથક વિસ્તારમાં અનડિટેક્ટ ગુનાની તપાસમાં હતી। દરમિયાન એલસીબી ટીમના 2 પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક આઈસર બંધ બોડીની ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ જઈ રહ્યો છે। બાતમી આધારે એલસીબી ટીમ કરજણ પોલીસ મથકની હદના નેશનલ હાઈવે નંબર 48 ઉપર એક હોટલ સામે હાઈવે પર ઉપરોક્ત આઈસર ગાડીની વોચમાં છૂટાછવાયા વોચમાં ગોઠવાઈ ગઈ હતી। દરમિયાન બાતમીવાળી આઈસર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઈસરમાં ડ્રાઈવર ઇસમ એકલો જોઈ જેને નીચે ઉતારી નામઠામ પૂછતા અનવર અહમદ વોરા રહે ડભાણ પંચાયત ઓફિસની બાજુમાં તાલુકા નડિયાદ જિલ્લા ખેડા હોવાનું જણાવ્યું, જેને આઈસરમાં શું ભરેલ છે તે બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો, જેથી આઈસરમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાટેરિયા પેટી નંગ 416 જેમાં કુલ બોટલ નંગ 19,968 કિંમત ₹19,96,800 તથા મોબાઈલ ફોન એક ₹2,000 તથા આઈસર ગાડી કિંમત ₹10 લાખ મળી કુલ 29,98,000 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। પોલીસે દારૂ સાથે ઝડપાયેલ ઇસમ તેમજ દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે। રિપોર્ટર સફીક બાપુ આમોદ।